આજે આપણે બનાવીશું વેજીટેબલ કટલેસ. એને રેલવે કટલેસ પણ કહેવામાં આવે છે. એમાં આપણે જોઈશે બાફેલા બટેકા, આ ટોસ્ટનો ભૂકો છે, કોર્નફ્લોર જોઈશે, આપણે આરા લોટ જોઈશે, આ વટાણા બોઇલ કરેલા છે, આ ગાજર અને બીટ છે, અળસીને આપણે બાફેલી છે અને વટાણાને બી બાફેલા છે, આ ખાંડ છે, ગરમ મસાલો છે. આ ગરમ મસાલો છે એમાં વરિયાળી, ધાણા, જીરું અને મરી પાવડર છે, આમચૂર પાવડર છે અને આદુ અને મરચાં ક્રશ કરેલા છે. ઉપરાંત આપણે મીઠું અને કાશ્મીરી લાલ મરચું અને હળદર લઈશું. એમાં આપણે તેલ ગરમ કરશું. આપણે વઘારમાં થોડુંક જીરું અને થોડીક વરિયાળી નાખીશું. પછી આદુ અને મરચાં નાખશું આપણે. આપણે એમાં ફણસી નાખી દઈશું અને વટાણા નાખી દઈશું. ગાજર એડ કરી દઈશું આપણે. આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. એમાં આપણે લાલ મરચું પાવડર અને હળદર નાખીશું. હવે આપણે બીટ એડ કરી દઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે બાફેલા બટેકામાં મસાલો કરીશું. એમાં આપણે ખાંડ નાખીશું, આમચૂર પાવડર નાખીશું, ગરમ મસાલો નાખીશું, સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, આપણે હળદર નાખીશું. હવે આપણે કોથમીર નાખીશું અને બધું મિક્સ કરીશું. આમાં આપણે આરા લોટ અત્યારે અડધો નાખી દઈશું. હવે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. બ્રેડ ક્રમ્સનો ભૂકો નાખીશું. બ્રેડ ક્રમ્સ ના હોય તો ટોસ હોય ને, ટોસનો ભૂકો બી ચાલે, તે પણ ચાલે. હવે આપણે આ વેજીટેબલ એડ કરીશું. આપણે એને થોડું ઠંડુ થવા દઈશું. હવે આપણે વેજીટેબલ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને મિક્સ કરીશું. આપણે હાથેથી મિક્સ કરી દઈએ. ઠંડુ કેમ થવા દેવાનું એને? એટલે ખાંડ નાખી હોય ને એનું પાણી વરે ને તો ઢીલું ઢીલું થઈ જાય, એટલા માટે આપણે હળવા હાથે બધું મિક્સ કરી દેવાનું છે. એટલે આપણો માવો થોડો કઠણ રહેવો જોઈએ. હા, આપણે હળવા હાથે જ મિક્સ કરવાનું છે. માવો છે ને તેમાંથી આપણે ગોળ ગોળ લાડુડી બનાવીશું. આ રીતે ગોળ ગોળ લાડુડી બનાવી દઈશું. આવી ગોળ ગોળ લાડુડી બનાવવાની છે. ના ભૂકામાં આપણે કોર્નફ્લોર નાખીશું. અને આરા લોટ નાખીશું થોડો.
અને આપણે એને મિક્સ કરી દઈશું. પછી આમાં પહેલાં આ રીતે કરી અને મૂકી રાખશું. પછી ફરીથી આ જે લાડુની બની છે મૂકી રાખવાની. તેને આવી રીતે બ્રેડ ક્રમ્સ છે તેમાં આવી રીતે ફેરવી અને આવી રીતે થોડી વાર મૂકી રાખવું. હવે આપણે જે લાડુની બની છે એને આપણે શેપ આપવાનો છે. હવે આપણે આ ગોળ મરાયા છે ને શેપ આપીશું. તો પહેલાં આપણે અહીંયા આરા લોટ પાથરી દેવાનો, પછી આ રીતનું બીબો મૂકી દેવાનું. કટલેસના બીબા અલગ અલગ શેપના તૈયાર મળતા જ હોય છે. ફરીથી આપણે પાછું ક્રમ્સમાં આપણે એને રગદોળી દઈશું અને બરાબર શેપ આપીને આપણે મૂકીશું. એ બધા બની જાય એટલે આપણે તળીશું. બ્રેડ ક્રમ્સ, આરા લોટ અને કોર્નફ્લોરમાં જે આપણે બનાવી હતી કટલેસ તેને આવી રીતે શેપ આપી અને કોટ કરવાની છે. હવે આપણે એને તળીશું. કરી દીધું છે. ટેમ્પરેચર પણ આવી ગયું છે એટલે આપણે આને ઝારા ઉપર મૂકવાની અને પછી તળવાની. ડાયરેક્ટ અંદર નહીં મૂકવાની હતી અને આ રીતે ઉપર નીચે કરવાની. આ રીતે આ મેથડથી તળવાથી સરસ કટલેસ બને છે. છૂટી ના કરી જાય. હવે અંદર મૂકી દેવાનું. થોડી કડક થઈ જાય પછી એને અંદર તેલમાં તળવાની છે આવી રીતે. આ રીતે આપણે વિચારીને કાઢી લેવાનું. હવે આપણે બધી કટલેસ બનાવી દઈશું આવી રીતે, પછી સર્વ કરીશું. આ રીતે આપણે થોડું દબાવતા જવાનું અને વધારાનું હોય ચોટેલું આ રીતે ખંખે નાખવાનું. આપણે તેલ ના બગડે. ચોટે એટલું ટ્રાય કરવાનું ચોંટાડવા માટેને. આ રીતે કરો એટલે ચોંટી જશે. થોડું વધારાનું કાઢી નાખવાનું. આ રીતે આમ મૂકી પછી આમ કરવાનું એટલે છૂટી બી ના પડી જાય અને સરસ કરવાનું. આ રીતે નીચે કરવાનું પછી આમ ફેરવી નાખવાનું. આપણે વેજીટેબલ કટલેસ તૈયાર છે. આપણે આ રીતની ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ એવી આપણી વેજીટેબલ કટલેસ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.